શંટની ઉપયોગિતા સમજાણી કે શંટ હોય, સમાંતરમાં હોય, નાનામાં નાના મૂલ્યનો હોય તો એ એમીટરમાંથી વધારેમાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. જય શ્રી કૃષ્ણ બાળકો. ઓલરાઈટ, ચેપ્ટર તો આપણું પૂરું થઈ ગયું આગલા લેક્ચરમાં. હવે થોડા ઘણા જે દાખલા બાકી છે એ જ કરવાના છે. તો પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તમારા 4.10 સુધી આપણે કરેલા હતા. ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જરૂરી છે, બરાબર. 4.11 નંબરનો દાખલો છે. મારી પાસે પણ ટેક્સ્ટ બુક છે જ 4.11, કારણ કે રકમ બહુ મોટી છે એટલે હું બોર્ડ ઉપર લખતો નથી, બરાબર. બાકી તો મોટા ભાગના દાખલાની રકમો લખેલી છે. જોઈ લ્યો, સૌથી પહેલી જ લીટી શું છે તો કે પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળું 100 આટા. 100 આટાનો મતલબ એમ કે n બરાબર 100 આટા, બરાબર. પછી 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર 10 સેન્ટીમીટર બરાબર 10 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત બરાબર 10 ની ઓછા 1 ઘાત મીટર, બરાબર. અને ત્રિજ્યા આપેલી છે પ્રવાહ I બરાબર 3.2 એમ્પિયર, રાઈટ. હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેટા તમને આપી અને 3-4 મુદ્દા પૂછેલા છે. સૌથી પહેલો મુદ્દો, આપણે એક એક પછી એક એક મુદ્દો જોતા જાય, જરૂર પડે ત્યાં રાશિઓ મેળવતા જાય. ઓકે. તો સૌથી પહેલો મુદ્દો છે કે આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ B બરાબર μ0NI/2R. રેડી? અને આ તમારા માટે પહેલો મુદ્દો હતો એટલે આપણે એ લખીએ, બરાબર. હવે આ બધાની કિંમત આપણે મૂકી દઈએ. તો અહીંયા μ0 એટલે 4π into 10⁻⁻⁷ into 10⁻⁻⁻1 into 3.2 છેદમાં 2R એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત ઇક્વલ ટુ, અહીંયા 2 આરે ભાગાશે એટલે 2 4 એટલે 2π થાય. 2π એટલે શું થાય તો કે 6.28 ગુણાકારમાં 3.2 ગુણાકારમાં 10⁻², નીચે r-1 હતા જ અને ઉપર આ n આટા છે. ઈ n આટા તમારા 100 છે, ઈ 100 પાકા, 100 એટલે 10 ની 2 ઘાત થાય, બરાબર. ભૂલમાં આ -1 અહીંયા લખાઈ ગયા હતા. તો અહીંયા કેટલા આવશે કયો? 10 ની ઓછા 7 ઘાત, અને ઉપર જાય એટલે ઓછા 6 ઘાત, અને વત્તા 2 ઘાત એટલે ઓછા 4 ઘાત, બરાબર. રેડી? જો અહીંયા 2 2 4, 2π એટલે 6.28 વત્તા 3 ગુણ્યા 3.2 ઓછા 7 ઓછા 1 એટલે વત્તા 1 ઓછા 6 વત્તા 2 એટલે ઓછા 4. ક્લિયર? બરાબર. તો હવે આ બેનો ગુણાકાર કરશો એટલે 20 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે કે 20 into 10⁻⁻⁴, એનો મતલબ કે 2 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ચુંબકીય પ્રેરણ છે. એટલે એ શું હોય ભાઈ? ટેસ્લા, બરાબર. તો આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. અને શું કીધું છે? દિશા. તો કે આ પ્રેરણ
ની દિશા જમણા હાથ ના નિયમ મુજબ મેળવી શકાય. રેડી? હવે તમારા માટે આવશે બી. બી માં શું કીધું છે? બી માં એમ કીધું છે કે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાકમાત્રા કેટલી હશે? બરાબર? તો ચુંબકીય મોમેન્ટ m બરાબર યાદ છે ને n into I into a બરાબર n into I into a એટલે pi r સ્ક્વેર. બરાબર? તો હવે આપણે બધાયની કિંમત મૂકી દઈએ. તેથી m બરાબર 100 આટા એટલે 10 ની 2 ઘાત પ્રવાહ 3.2 એમ્પિયર ગુણાકારમાં પાઈ r સ્ક્વેર. પાઈ એટલે 3.14 અને r એટલે 10 1 પણ એનો વર્ગ છે એટલે 10 2. તો આ બેનો તમે શું કરશો? ગુણાકાર. આ બે ગયા, આ બેનો ગુણાકાર ઓલમોસ્ટ 10 ની નજીક થાય એટલે રાઉન્ડ અબાઉટ તમે શું લખી શકશો કયો મને? ઇક્વલ ટુ 10 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મતલબ કે ચુંબકીય ચાક માત્રા મળી. ઓકે, હવે ત્રીજો મુદ્દો જોઈ લ્યો. બરાબર? ત્રીજા મુદ્દામાં આપણને શું કીધું છે? સી. ગૂંચળાની મોમેન્ટ કેટલી હશે? ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે અને 2t જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તેલું છે, રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, સ્ટાર્ટિંગમાં તેની દિશામાં હોય એટલે θ બરાબર 0 હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે? બે સ્થિતિ લેવાની છે તમને. સી માં શું આપેલું છે? તો કે સી માં વધારામાં ચુંબકીય પ્રેરણ છે, લખતો નથી, એમને ખબર પડી જશે. બરાબર? તો કઈ સ્થિતિ છે? તો કે પ્રારંભિક સ્થિતિમાં θi બરાબર 0 અને તેથી ટોર્ક Ti બરાબર mb sin θ. તેથી Ti બરાબર mb sin 0 અને એના બરાબર શું થશે? 0. બરાબર? અને અંતિમ સ્થિતિમાં ટોર્ક TF ફાઇનલ બરાબર mb sin 90 બરાબર બસ કાઈ છે નહીં, sin 90 ની કિંમત 1 છે. m ની કિંમત તમે ઓલરેડી ઉપરથી મેળવેલી છે એટલે 10 અને b ની કિંમત તમને 2 ટેસ્લા આપેલી છે એટલે કે 20 ટોર્ક છે એટલે એનો એકમ ન્યૂટન મીટર થાય અથવા જૂલ થાય. with આ 20. બરાબર? અને હવે મુદ્દો નંબર ડી અને લાસ્ટ મુદ્દો છે. લાસ્ટ મુદ્દો શું કહે છે? જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના ખૂણા પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ
પ્રાપ્ત કરી હશે. ગૂંચળાની જડત્વની ચાક માત્રા તમને આપેલી છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ભાઈ આ તો માથાકૂટ વાળું તંત્ર છે. આવા પ્રકારના પ્રશ્નો છે એમાં તમારે સૂત્રોની ગલીમાં ઘૂસવું પડે અને સૂત્રોની ગલીમાં તમે ઘૂસો ત્યાંથી તમને ઓમેગા એટલે કે કોણીય ઝડપ મળશે. બરાબર. હવે જુઓ તમે, તમારી પાસે સૂત્ર છે જ. બરાબર. ઓમેગા મેળવવા માટે ન્યૂટન ના ગતિના બીજા નિયમ મુજબ શું થશે? તો કે ટોર્ક ટી બરાબર શું થાય? પાઈ આલ્ફા. એટલું જ નહીં પણ ટોર્કનું ઓરિજિનલ સૂત્ર તો તમારું mb sin થીટા છે જ. બરાબર. એટલે આના બરાબર mb sin થીટા. હવે આ કોણીય પ્રવેગ છે, યાદ છે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન. બરાબર. તો હવે આને ભૂલી જાઓ. I into d omega upon dt. ધ્યાનથી જોજો. mb sin થીટા. બરાબર. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે તો આની અંદર આપણે એક નિયમ લગાડીએ. નિયમ બિલકુલ નાનો છે કે જે નિયમને કહેવામાં આવે ગુજરાતીમાં સાંકળનો નિયમ, શૃંખલા પ્રક્રિયા અથવા તો શૃંખલાનો નિયમ અથવા ચેઇનનો નિયમ. ચેઇનનો નિયમ શું કહેવા માંગે છે કે d ઓમેગા upon dt બરાબર આવું લખાય d ઓમેગા upon d થીટા અને ગુણાકારમાં d થીટા upon dt. d થીટા એ ગુણ્યા અને d થીટા એ શું કર્યા? ભાગ્યા. આમ કરવા પાછળનું કારણ શું? તો કે આમ કરવાથી આપણો ઓમેગા છે એ દાખલ થશે. જુઓ, સામેના ભાગમાં અહીંયા સમય નથી, નહીતર આપણે આ dt ને સામે લઈને સંકલન કરી નાખો. પણ સામેના ભાગમાં થીટા છે એટલે સામે અહીંયા બાજુમાં d થીટા હોય તો જ એનું સંકલન થાય. એટલે એવી જ રીતે અહીંયા d ઓમેગા હોય તો અહીંયા ઓમેગા હોય તો જ થાય. હવે બે કામ એક આરે એક જ કામથી પતશે. જુઓ આ કિંમત મૂકશું એટલે આપણને ખબર પડશે કે તેથી I into d omega upon d theta into d theta upon dt બરાબર m b અને sin થીટા. રેડી? અને હવે ધ્યાનથી બરાબર જુઓ. d થીટા upon dt ને શું કહેવાય? તો કે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે. કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે. એમ કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે. તો કોણીય વેગને અહીંયા લઈ લ્યો, ઓમેગા થઈ ગયો. તેથી I ઓમેગા d ઓમેગા બરાબર mb sin થીટા into d થીટા. શું કર્યું? d થીટા સામે લઈ ગયો, આની જગ્યાએ ઓમેગા આવી ગયા. રેડી? તો હવે આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દેશું? 2. અને સમીકરણ 2 ની ડાબી બાજુ 0 થી ફાઇનલ WF વચ્ચે તથા જમણી બાજુ 0 થી 90 વચ્ચે શું કરતા? સંકલન કરતા.
ઓકે, શું કામે 0 થી 90 વચ્ચે? કારણ કે લંબ રૂપે તમારી રકમમાં નજર કરજો, તમારી રકમમાં બરાબર જુઓ. રકમની અંદર કીધું છે કે જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના ખૂણે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે. એટલે આપણે 0 થી 90 વચ્ચે અહીંયા સંકલન કરવાનું છે અને 0 થી ઓમેગા f ની વચ્ચે આનું સંકલન કરવાનું છે. તો હવે જોઈને આપણને ખબર પડે કે i નું સંકલન ના થાય, m નું નો થાય, b નું નો થાય, કારણ કે અહીંયા 0 થી 90 ડિગ્રી નો ખૂણો છે એટલે થીટા ની સાપેક્ષમાં છે. અહીંયા ઓમેગા છે એટલે ઓમેગો બહાર નહીં નીકળે, ઓમેગા તો અંદર જ રહેશે. રાઈટ? તો આપણે આને ગોઠવી દઈએ અને ગોઠવી દઈએ તો આવું થશે કે i m ને m અહીંયા સંકલનમાં 0 થી ઓમેગા f અને અહીંયા ઓમેગા d ઓમેગા બરાબર અહીંયા બાર શું આવશે? mb અને અહીંયા 0 to 90 sin theta d theta. બરાબર? અને હવે કરી નાખો સંકલન. ભાઈ આનું તો એક ઘાત વધશે ને વધેલી ઘાત છેદમાં આવશે એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર બાય 2 ઉપર આવશે ઓમેગા f, નીચે આવશે 0 ઇક્વલ ટુ mb અને આનું સંકલન. ભાઈ cos θ નું વિકલન માઈનસ sin θ થાય તો sin θ નું વિકલન પ્લસ cos θ થાય તો સંકલનમાં ઊંધું હોય ને, એટલે કે sin θ નું સંકલન શું થશે? માઈનસ cos θ ઉપર 90 નીચે 0. બરાબર? તો હવે અહીંયા એક વખત ઓમેગા f મૂકો ને એક વખત 0 મૂકો તો ઓમેગા f જ રહેશે. તેથી i ઇન્ટુ ઓમેગા f સ્ક્વેર છેદમાં 2 આ અંતિમ છે એટલે ઓમેગા f આપણે લખ્યું છે ઇક્વલ ટુ અહીંયા mb m ને m અને અહીંયા કૌંસમાં એક વખત 90 એકવાર 0 માઈનસ cos 90 માઈનસ માઈનસ પ્લસ cos 0. બરાબર? તો cos 90 ની કિંમત તો એમનેમ 0 છે, cos 0 ની કિંમત 1 છે. તો આ બે તો એમનેમ ગયા ગાતતા. તો રહ્યું શું? રહ્યું આ. હવે તમારે મેળવવાનું ઓમેગા f છે એટલે આને સૂત્રનો કરતા બનાવી દો. તો ઓમેગા f is equal to આ બગડો સામે ગુણાઈ જશે એટલે 2mb ના છેદમાં i. પણ અહીંયા વર્ગ હતો ભાઈ એટલે અહીંયા શું કરવું પડે આપણે? વર્ગમૂળ. ઓલરાઈટ? બસ તો હવે કિંમત મૂકવાની છે ભાઈ, બીજું કાંઈ કરવાનું નથી. અને કિંમત એ બધી આપણી તો એકદમ સરળ છે, વેલ્યુ બધી સરળ છે. m એટલે આપણે મેળવતા પૂરેપૂરા 10, b એટલે 2 ટેસ્લા છેદમાં i તમને આપેલ હોવું જોઈએ રકમમાં. i તમને આપેલ હશે. યસ છે. સાવ લાસ્ટ લીટી ભાઈ, ગૂંચળાની જડત્વની ચાક માત્રા 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. બરાબર? તો 0.1 ને શું કહેવાય મને કહો તો? 10⁻⁻1. ઓકે? તો અહીંયા કેટલા થઈ જશે કયો? બરાબર? તેથી ઓમેગા f is equal to વર્ગમૂળમાં 4 ગુણ્યા 10 ની 2 ઘાત. કારણ કે ઓછા એક ઉપર જાય તો વધતા એક એટલે 2 થઈ ગઈ. અને હવે આનું વર્ગમૂળ કાઢવાનું કામ તો એકદમ સહેલું છે ભાઈ, એટલે કે 2 ગુણ્યા 10 ની 1 ઘાત. તેથી ઓમેગા f is equal to 20 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓલરાઈટ? તો આ તમારો ચોથા મુદ્દાનો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે? તો જાજા બધા મુદ્દા ઘણી વખત તમને મેળવવાનું કહે બાળકો, તો જેટલા મુદ્દા મેળવવાનું કહે એટલા મેળવવા પડે. જરૂરી નથી કે આ દાખલો એમને બેઠે બેઠો જ એક્ઝામમાં પૂછાય. આમાંથી કોઈ એકાદો મુદ્દો તમને ના પણ પૂછે. બરાબર? થોડોક દાખલો નાનો કરીને પણ પૂછે એટલે રકમ બરાબર જોવાની. ઓકે? ક્લિયર?
યસ બાળકો, ઉદાહરણમાં આમાં પણ રકમ નથી લખતો એટલે તમારી સામે રાખજો, બરાબર. અને એમાં થિયોરેટિકલ દાખલો છે પણ સમજવા જેવો દાખલો છે. MCQ માં નાના પ્રશ્નોમાં પૂછી શકાય એવો દાખલો છે, આંકડાકીય દાખલો નથી, એટલે સમજવો બરાબર પડે, રાઈટ. તો એની રકમ બરાબર ધ્યાનથી જુઓ. વિદ્યુત પ્રવાહધારી એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે? ભાઈ ખરેખર આમ ન હોય, એને બદલે આમ સુડાવેલું હોય, એને બદલે મેં આમ રાખ્યું છે દેખાય એટલે, બાકી ખરેખર અહીંયા સુડાવેલું હોય આમ, એટલે શિરોલંબ દિશામાં. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમારું આ બાજુ છે, આ ચુંબકીય ક્ષેત્ર પણ આ બાજુ જ છે, પ્રવાહ આ બાજુ પસાર થાય છે, એટલે આ ભાગ છે એ બહાર છે, આમ ચુંબકીય પ્રેરણ છે. આકૃતિ મારે તમને એક જ વખત સમજાવવાની છે, પછી તમને બધા જ પ્રશ્નોના જવાબ ખબર પડી જશે. આમ તમને કહું છું, આમ છે, અહીંથી આ વર્તુળાકાર માર્ગે આમ પ્રવાહ જાય છે, એટલે અંગૂઠાની દિશામાં પ્રેરણ હોય એને કારણે, બરાબર. તો હવે A અને B બે એક જ દિશામાં હોય, કોણ કોણ? A અને B બે એક જ દિશામાં હોય તો શું થાય મને કયો? ટોર્ક T બરાબર I A ક્રોસ B. એમાં A છે એ B ને સમાંતર છે અને તેથી ટોર્ક કેવું થાય? શૂન્ય. અને ટોર્ક શૂન્ય થાય તો આ ગૂંચળું ભ્રમણ કરી શકે નહીં, બરાબર. આપમેળે ભ્રમણ ના કરે. ભ્રમણ કરવું એટલે ટોર્ક ઉત્પન્ન કરવું. બીજો મુદ્દો જુઓ. વિદ્યુત પ્રવાહધારી એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. અત્યારે જો મેં રાખેલું જ છે. અને જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયેલું હશે? સ્થિર સંતુલનમાં શરત મૂકી દીધી છે ભાઈ સ્થિર સંતુલનની. આનો આ જ જવાબ થશે. સ્થિર સંતુલન માટે ટોર્ક 0 હોવું જરૂરી છે. એનો મતલબ કે A અને B એક જ દિશામાં હશે. હવે એને શું કીધું છે? બીજો પ્રશ્ન પણ છે એમાં. દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર કૌંસમાં બાહ્ય ક્ષેત્ર વત્તા ગૂંચળા વડે ઉદ્ભવેલા ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. તો મહત્તમ જ હોય ને. અત્યારે જો બાહ્ય ક્ષેત્ર તમારું આમ છે અને આમાંથી વહેતા પ્રવાહને કારણે ઉત્પન્ન થતું પ્રેરણ પણ એ બાજુ જ છે, એટલે આ બંને પ્રેરણ એક જ દિશામાં હોવાને કારણે ઓટોમેટિક આ ચુંબકીય ફ્લક્સ કેવું હશે? મહત્તમ. એક જ દિશામાં છે એટલે. ઓકે. ત્રીજો મુદ્દો જુઓ. આ અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. અનિયમિત આકાર એટલે કેવો આકાર? તો કે ભાઈ આવો આકાર હશે કદાચ, આપણે માની લઈએ. તો આવા અનિયમિત આકાર ધરાવતું ગૂંચળું શું કરે છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, કોઈ એક દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે, એટલે બહારથી આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉપર છે એમ જ છે, બરાબર. જો તાર નરમ વળી શકે તેવો ઢીલો અને લચીલો હોય, બરાબર, તો શા માટે વર્તુળ આકાર ધારણ કરે? ભાઈ હાવ સિમ્પલ, એકદમ બિલકુલ સિમ્પલ વસ્તુ છે કે ક્ષેત્રફળ મહત્તમ થાય. એને શું મહત્તમ કરવાનું કીધું છે? ગૂંચળું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે, તો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય? તો કે આ અત્યારે છે એનું ક્ષેત્ર આ બાજુ છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ એ તરફ છે, તો બંને ક્ષેત્રનો સરવાળો થયો તો મહત્તમ ચુંબકીય ફ્લક્સ મળ્યું. તો
તો આનો આકાર જે અનિયમિત છે અને કોઈ પણ આવા અનિયમિત આકારનો તાર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પોતાનો આકાર નિયમિત બનાવશે. વાય? શા માટે? કારણ કે નિયમિત આકારનું ક્ષેત્રફળ અનિયમિત આકારના ક્ષેત્રફળ કરતા વધારે હોય તો એનું મૂલ્ય શું થશે? વધી જશે. એટલે એનું મૂલ્ય વધારવા માટે એટલે આપમેળે જો આપણે કઈ નથી કરવાનું કે આપણે હથોડી લઈને નથી કરવાનું, પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે આ ગૂંચળું પોતાનો નિયમિત આકાર છે એ નથી એ ધારણ કરશે. બરાબર? ઓકે. અને એને કારણે થઈને જ એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત આકાર ધરાવતું અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે તે માટે પોતાનો આકાર કેવો બનાવવાનો પ્રયત્ન કરશે? નિયમિત. ઓકે. તો હવે હું તમને થોડું વ્યવસ્થિત લખી દઉં કે જેથી કરીને તમને સમજવામાં મુશ્કેલી ના પડે, સરળ લેંગ્વેજમાં. ઓલરાઈટ? ક્લિયર? યસ બાળકો, એકદમ શોર્ટમાં મેં લખી આપેલું છે, ધ્યાનથી બરાબર જુઓ. ગૂંચળું આપમેળે ભ્રમણ નહીં કરે. પ્રશ્ન એમ હતો કે કરશે કે નહીં, કારણ કે અહીં એ છે એ બી ને સમાંતર છે એટલે ટોર્ક કેવું થાય? શૂન્ય. બીજું કાંઈ લખવાની જરૂર નથી. બી ટી ઇઝ ઇક્વલ ટુ IA ક્રોસ ડી માં જો એ બી ને સમાંતર હોય તો ગૂંચળું ભ્રમણ ન કરે, અને જો ગૂંચળું ભ્રમણ ન કરે તો ગૂંચળું સૂતું રહે, અને ગૂંચળું સૂતું રહે તો તે સ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય. ઉપરાંત બીજો પ્રશ્ન પણ એમાં હતો, તો અહીં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા અને ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહને લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી ગૂંચળા સાથે મહત્તમ ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હશે. સોરી. અને ત્રીજામાં સી માં આપેલ પરિઘ માટે બીજા આકાર કરતા નિયમિત વર્તુળાકારનું ક્ષેત્રફળ મહત્તમ હોવાથી જ્યારે ગૂંચળું ક્ષેત્રને લંબ રૂપે હશે ત્યારે મહત્તમ ફ્લક્સ મેળવવા માટે તે વર્તુળાકાર આકાર ધારણ કરશે અથવા તો તેનો આકાર વર્તુળ હશે. બરાબર? ભાષામાં માઇનોર ફેરફાર તમે લખી શકો. રાઈટ? હવે એના પછીનો દાખલો, એમાં પણ મેં રકમ નથી લખી, થોડીક મોટી છે, દાખલો નાનો છે. બરાબર? ઉદાહરણ જ છે 4.13. તો બધાની ટેક્સ્ટ બુક માં દાખલાની રકમ છે. બરાબર? તો એ રકમ આપણને શું કહેવા માંગે છે? રાઈટ? કે આપેલ પરિપથમાં, આ આપેલો પરિપથ છે ભાઈ, વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટરમાં ગેલ્વેનોમીટર કે જેને તમે એમીટર કહો છો એનો અવરોધ 60 ઓહ્મ છે, તેની શ્રેણીમાં વધારાનો એક અવરોધ જોડેલો છે. એને આપણે શું નામ આપી દેશું ભાઈ? આને R નામ આપી દે, અને આનો અવરોધ છે એ RG બરાબર 60 ઓહ્મ છે. બરાબર? અને 3 વોલ્ટની બેટરી આપણે જોડેલી છે. તો એનો પ્રશ્ન શું છે કે વિદ્યુત પ્રવાહ જ માપવાનો છે બધાયમાં. તો પહેલા વિદ્યુત પ્રવાહ આપણે માપશું. તો વિદ્યુત પ્રવાહમાં શું થશે? સૌથી પહેલા તો એનો અવરોધ, કુલ અવરોધ ગણવો પડશે. બરાબર? એ આપણે ડાયરેક્ટ લખી નાખશું. કયા નિયમ અનુસાર ભાઈ? ઓહમના નિયમ મુજબ I is equal to કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. તો કુલ વોલ્ટેજ કેટલા છે ભાઈ? 3. અને કુલ અવરોધ તો કે RG વત્તા R બરાબર RG વત્તા R બરાબર 3 ના છેદમાં 60 વત્તા 3 એટલે કેટલા થશે? 63. તો ઇક્વલ ટુ 0.047. આ લગભગ છે. બરાબર? છતાં એમાં ભૂલ હોય તો સુધારી લેજો. આટલા એમ્પિયર. ઓકે? અને આરે આ પૂરું થઈ ગયું. હવે બી મુદ્દો છે તમારા માટે. કયો મુદ્દો છે?
બી મુદ્દો શું કહે છે? બી માં તમને એવું કીધું છે કે એ માં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય પરંતુ શંટનો અવરોધ RS બરાબર 0.02 ઓહમ વડે એમીટરમાં રૂપાંતરણ કરેલું હોય. શંટ ક્યાં હોય ખબર છે ને ભાઈ? શંટ ક્યાં હોય? શંટ એ લોકોએ દર્શાવેલો નથી, પણ શંટ અહીંયા સમાંતરમાં આપણે જોડવો પડે ને. અહીંયા સમાંતરમાં શંટ જોડવો પડે એટલે આનો અવરોધ છે એ હવે ગણતરીમાં આવે તો એનો ગણતરીમાં અવરોધ નાનો થઈ જાય. નાનો થઈ જાય કે નહીં? બરાબર. તો આપણે અહીંયા શું લખશું ભાઈ કે શંટ જોડ્યા બાદ નો એમીટર અથવા ગેલ્વેનોમીટર નો અવરોધ એકલાનો RA બરાબર RG ઇન્ટુ RS છેદમાં RG વત્તા RS. બરાબર. તો તમને બધાને ખબર છે કે RS છે એ કેટલો આપેલો છે? ભાઈ આમાં ગુણાકાર કરવાની જરૂર જ નથી, કારણ કે આપણે થિયરી જે બરાબર કરતા હોય એને યાદ હોય કે આ અવરોધ બહુ મોટો છે ને આ અવરોધ બહુ નાનો છે. જુઓ અહીંયા RS બરાબર 0.02 ઓહમ આપેલો છે અને RG છે એ તો 60 ઓહમ છે, એટલે RG is very greater than RS. અને તેથી RA બરાબર લગ ભગ શું લખાય મને કયો તો? RS. તો RA બરાબર લગભગ ભૂલાય નહીં 0.02 ઓહમ. રેડી? હવે RA મળી ગયો તો કુલ અવરોધ કેટલો થાય? કુલ અવરોધ બરાબર RG RA વત્તા ઓલો શ્રેણીમાં એક પાડિયો આપેલો છે તે, તો 0.02 વત્તા 3 બરાબર 3.02. તેથી I બરાબર 3 વોલ્ટ એટલે કે વોલ્ટેજ આ સૂત્ર પાછું લખતો નથી છેદમાં 3.02 બરાબર લગભગ 0.99 એમ્પિયર. બરાબર. તો આ બીજા કેસમાં વહેતો પ્રવાહ તમને મળ્યો. ઓકે. હવે ત્રીજો કેસ તો બહુ મજાનો છે. જો ત્રીજા કેસની રકમ બરાબર ધ્યાનથી જુઓ. શું કીધું છે રકમમાં? કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. આમ તો ક્યાંય મળે નહીં વ્યવહારમાં ભાઈ આવું એમીટર. મસ્ત એમીટરનો સૈદ્ધાંતિક અવરોધ શૂન્ય હોવો જોઈએ. બરાબર, ખબર છે ને? તો 3 એમીટર નો અવરોધ RA બરાબર શૂન્ય હોય તો R બરાબર 3 ઓહમ જ ગણતરીમાં આવે અને તેથી આ સ્થિતિમાં પ્રવાહ I બરાબર 3 વોલ્ટ છેદમાં 3 ઓહમ બરાબર કેટલા એમ્પિયર આવશે ભાઈ? 1 એમ્પિયર. બરાબર. તો સૌથી વધુ પ્રવાહ કેમાં મળ્યો? 1 એમ્પિયર. એના કરતા થોડો ઓછો, એટલે આ બે નજીકનો જ કહેવાય. આ સારી સ્થિતિ જ છે પણ 100% આદર્શ નથી. અને આમાં તો બિચારો પ્રવાહ જ થોડોક પસાર થાય. વાય? કારણ કે ત્યાં શંટ જ નથી. તો સમજાણો તમને ઉપયોગ, શંટની ઉપયોગિતા સમજાણી કે શંટ હોય, સમાંતરમાં હોય, નાનામાં નાના મૂલ્યનો હોય તો એ એમીટરમાંથી વધારેમાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. ઓલરાઈટ.
તો હવે હું ઘસી જાઉં છું બાળકો, લખી લેજો. યસ બાળકો, સ્વાધ્યાયમાં જવું પડશે. સ્વાધ્યાયમાં 4.10 ઉદાહરણ આપણે પૂરા કરી નાખ્યા. 4.10 એમાં બે ચલિત ગૂંચળા વાળા M1 અને M2 એવા બે મીટરોની વિગત નીચે મુજબ છે. એ ગૂંચળા છે એનો અવરોધ, પહેલું ગૂંચળું છે એનો અવરોધ 10 ઓહ્મ, આંટા 30, ક્ષેત્રફળ 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, ચુંબકીય પ્રેરણ 0.25. બીજા ગૂંચળા માટે એવી જ રીતે R2, N2, A2 અને B2 બધું આપેલું છે. M2 માટે બંને સ્પ્રિંગના બળ અચળાંક K સમાન છે, એટલે કે આપણે K1 = K2 = K લઈ લેવાની છૂટ છે. તો બંને ગૂંચળાની પ્રવાહ સંવેદિતા નો ગુણોત્તર કેટલો હશે, એટલે સૌથી પહેલા આપણે એ મેળવવાનું છે. તો સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે પ્રવાહ સંવેદિતા IS બરાબર NAB/K. આ સૂત્ર પરથી બંને ગૂંચળાની પ્રવાહ સંવેદિતા નો ગુણોત્તર IS2/IS1 બરાબર N2A2B2 K2 ગુણ્યા K1 છેદનો છેદ અંશમાં જાય ભાઈ N1A1B1. પરંતુ K1 બરાબર K2 બરાબર K લેતા અને જોઈ લઈ લઈએ આપણે તો આપણું સૂત્ર શું બનશે, તો કે IS2/IS1 બરાબર N2A2B2 N1A1 અને B1. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. બરાબર. તો હવે આની આપણે કિંમત મૂકવાની છે. તેથી IS2/IS1 બરાબર N2, પેલા બગડાવાળું બધું લઈ લેવાનું છે, એટલે 42 into A2 એટલે 1.8 ગુણ્યા 10⁻³ ગુણ્યા B2 એટલે 0.5 ના છેદમાં કોણ, તો કે N1 એટલે કે 30 ગુણ્યા 1 એટલે 3.6 into 10⁻³ into B1 એટલે 0.25 equal to શું થશે, અહીંયા જુઓ આનો છેદ ઉઠશે, આનો છેદ અહીંયા ઉઠશે એટલે અહીંયા કેટલા રહેશે 2. રેડી. હવે 42 42 અને 0.5 એટલે 1/2 એ બેનો ગુણાકાર કરો એટલે ઉપર કેટલા વધશે 21. આ બે પણ વયા ગયા. હવે વાત રહી નીચે 30 to 60. લ્યો એક સ્ટેપ કરી દો, 60 ગુણ્યા 0.25 એટલે 1/4 બરાબર. હવે શું થશે 21 ના છેદમાં 15 બરાબર 15 એકુ 15 ને 15 ચોકુ 60 ને 6 વધે એટલે લગભગ 1.4 આ ગુણોત્તર તમને મળ્યો IS2/IS1 બરાબર. અને આપણે 2 નંબર આપી દઈએ અને હવે તમારે મેળવવાનું છે B.
કઈ સંવેદિતા છે ભાઈ? વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા Vs બરાબર NAB upon K ઇન્ટુ વધારામાં કોણ આવશે? R. પરથી શું લખાશે? Vs2 છેદમાં Vs1 બરાબર, જો K1 K2 તો લખવાના નથી, અહીંયા R1 R2 આવશે બરાબર. તો અહીંયા N2A2B2 છેદમાં N1A1B1 ઇન્ટુ આનો છેદ R1 છે એ ઉપર વહી જાય, છેદમાં શું આવશે કયો મને? R2. ઓકે, તો હવે અહીંયા આવશે N2. ભાઈ આ કિંમત તો તમને આ સૂત્રમાંથી જ મળી ગયેલી છે 1.4. જુઓ, એટલે આની જગ્યાએ શું લખાશે? 1.4 ગુણાકારમાં R1 એટલે કેટલા આવશે? 10 ના છેદમાં R2 એટલે કેટલા આવશે? 14. આનો અહીંયા 10 આરે ભાગ આલી જાય એટલે 10 ના છેદમાં 10 બરાબર 1, એટલે કે Vs2 ના છેદમાં Vs1 બરાબર કેટલા આવ્યા ભાઈ? 1. આનો અર્થ શું થયો? કે તમારા વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર છે ઈ ઓછો આવ્યો, પણ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર છે તે આના કરતા થોડો કેવો આવ્યો? વધારે આવ્યો. શું કામે? કારણ કે અહીંયા વધારામાં પહેલા ગૂંચળાનો અને નીચેના ગૂંચળાનો બેયના અવરોધમાં છેદ વધી ગયો છે. જુઓ, એટલે વોલ્ટેજ સંવેદિતા છે એ કેવી થશે? ઓછી. જ્યારે પ્રવાહ સંવેદિતા છે એ કેવી થશે? થોડી વધારે. ઓલરાઈટ, તો હવે તમારા માટે જે દાખલા આપણા છે બાકી એ 2-4 દાખલા છે, તો હજી પણ આપણે એક લેક્ચર તો આવતીકાલનું થશે જ. ઓલરાઈટ, તો હું ખસી જાઉં છું અને લખી લ્યો બાળકો. ચાલો, જય શ્રી કૃષ્ણ.